નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। ડાકોર પૂનમ ભરવા જતા પદયાત્રાળુઓ માટે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા વિશેષ સેવા કેમ્પ અન્નક્ષેત્ર અને આરોગ્ય શિબિરમાં સ્વયંસેવકો રહે છે ખડે પગે। દેવ દિવાળી પૂનમ નિમિત્તે ડાકોર અને ફાગવેલ દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જતા હોય છે। આ પદયાત્રીઓની સેવા માટે ઘણી સેવાકીય સંસ્થાઓ તત્પર રહેતી હોય છે। આ વર્ષે પણ સેવામાં ઘણી સંસ્થા જોડાઈ છે, ત્યારે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ઓડ ગામ રોડ પાસે પદયાત્રીઓ માટે ભોજન અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે। રણછોડજીના દર્શને જતા પદયાત્રીઓ માટે હિન્દુ એકતા સંગઠન પાદરા ગ્રુપ દ્વારા અન્નક્ષેત્ર અને આરોગ્ય શિબિર યોજાયેલ છે। આ વર્ષે આ ઉમદા પ્રયાસનું તેમનું સતત ત્રીજું વર્ષ છે, જે પરોપકાર માટેના અતૂટ સમર્પણને દર્શાવે છે। ડાકોરમાં રણછોડજીના અસંખ્ય ભક્તોની જરૂરિયાતને પૂરી કરવા કેમ્પ 2 દિવસ 24 કલાક ચાલુ રાખવામાં આવે છે, જેમાં યોજાતી શિબિર તમામ ભક્તોને મફત ભોજન અને દવાઓ પ્રદાન કરે છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ। અમે રાજપીપળા સંસ્કાર યોગ મંડળ કાછાવાર અમે પગપાળા યાત્રા માટે નીકળ્યા છે। ડાકોર જવા માટે 8 તારીખથી નીકળ્યા છે। અમને રસ્તે બહુ સારી સેવાઓ મળે છે, બધી સારી રીતે લોકો અમને જમવાનું નાસ્તાની વ્યવસ્થા બહુ સારી રીતે મળે છે ને અમે આજે 48 વર્ષથી આપણે ડાકોર અમારો સંઘ ચાલે છે ને કન્ટિન્યુ ચાલતો રહેશે ને અમારી જોડે નાના બાળકો બી અત્યારના જોડાય છે। સંઘની અંદર કેટલા વ્યક્તિ જોડાયેલા છે? સંઘની અંદર અમારે 110 જણા જોડાયેલા છે। અમે ધજા ચડાવવાનો કાર્યક્રમ ધજા લઈને નીકળીએ છીએ ને અમારે ત્યાં ડાકોરમાં ધજા ચડાવીએ છીએ। જય સિયારામ, હર હર મહાદેવ, બાતેજી મહારાજ કી જય। જય રણછોડ। દેવ દિવાળી પૂનમનો મહિમા આપણા ધાર્મિક તહેવારમાં અને ધાર્મિક કાર્યક્રમમાં અને પૂનમ કે લાખો ભક્તો પગપાળા યાત્રા સંઘ વિવિધ સ્થળોથી આવી રહ્યા છે, ડાકોર અને ફાગવેલ જઈ રહ્યા છે। એમાં અમે સતત ત્રીજા વર્ષથી હિન્દુ એકતા સંગઠન પાદરા અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સેવાનો કેમ્પ સુંદર કરવામાં આવેલો છે અને આજ રોજ અમે ઓડ ગામે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પનું આયોજન કરવા બદલ તમામ દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સેવા કેમ્પમાં વિવિધ પ્રકારની આયોજન કરવામાં આવેલું છે। ભજન સંધ્યા પણ સાંજે રાખવામાં આવેલી છે અને સવારથી સાંજ સુધીને અને આવતીકાલ સુધીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને મેડિકલની સુવિધા પણ કરવામાં આવેલી છે। કેટલા વ્યક્તિની ભોજનની વ્યવસ્થા સવારે નાસ્તો પણ 500-1000 માણસનો કરવામાં આવેલો છે, બપોર પણ 1000 વ્યક્તિનું ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાંજે પણ 1000 માણસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે ભોજનની। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।